સુરતના અરેજ તાલુકાના ચટકેશ્વર ખાતે આવેલી ફલાઈ હાઈસ્કૂલ તારીખ 29 અને 30 ડિસેમ્બર 2025ના રોજ 2 દિવસીય વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રમોત્સવમાં ફલાઈ પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને રમતકીય ભાવનાથી ભાગ લીધો હતો। રમોત્સવનું ઉદ્ઘાટન સમારંભ તારીખ 29 ડિસેમ્બર 2025 સોમવારના રોજ સવારે 10:45 કલાકે યોજાયો હતો, જેમાં શહીદ ઇબ્રાહીમ દેસાઈ પ્રમુખ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે રિબિન કાપી રમોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાસિમ પટેલ, ફારૂક પટેલ સાહેબ દ્વારા યુકેથી આવેલા એમણે છોકરાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। સાથે સેક્રેટરી સલીમ અહમદ નાગોદા, સલીમ દેસાઈ તથા ઝુબેરભાઈ રંગીલા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। રિપોર્ટર અશરફ બાંગી કરતા હોય તો પહેલા પણ મુલાકાત લે અને જ્યારે જીત્યા અને હાર્યા તો પણ મુલાકાત લઈને છૂટા પડે। એનાથી આપણી સ્પોર્ટ્સમેનશીપની જે ભાવના છે એ ખેડવાશે। હાર જીત તો છે, એક સિક્કાની બે બાજુ છે, કોઈ ટીમ હારશે કોઈ જીતશે, પરંતુ ખેલદિલી જે છે હંમેશા જીત્યા કરશે। આટલું કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું। અસલામ એજ્યુકેશન એના અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ પાપડથી અને કચુંબરથી આપણે Ada